અને આ તરફ સુરતની VNSGUમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। ભોજનની ખરાઈ બાબતે અને તેની ગુણવત્તાને લઈ અને હોબાળો મચ્યો છે। ભોજન ખરાબ આપવામાં આવે છે તે પ્રકારનો આક્ષેપ છે તે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। અનેક વખત આ બાબતને લઈ અને રજૂઆત પણ વિદ્યાર્થીઓ કરી ચૂક્યા છે અને તે છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું। વિદ્યાર્થીઓએ હોબાળો કરી અને નારેબાજી પણ કરી છે। હોબાળાને જોતાની સાથે જ સમાજ કલ્યાણ અધિકારી ત્યાં પહોંચી ચૂક્યા હતા। 7 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ચેતવણી આપી દેવાય છે અને જો 7 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પછી વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તે પ્રકારની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। જ્યારે તમારા માટે જ્યારે તમે કોઈ મેસેજ કરશે તમે ઊભા રહેશો ને ત્યારે તમે મેસેજ કરશો તો તમારા માટે 100 લોકો ઊભા રહેશે। આજે મને ખબર છે કે હું એબીવીપીના કાર્યકર્તા છું અને મારા માટે એબીવીપી છે। હું એક મેસેજ કરીશ રાતના 11 વાગે 12 વાગે 1 વાગે મને ઘરના પ્રોબ્લેમ પર